તો ખેડાના ફીણાવ ગામમાં વિકાસથી વંચિત લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી કે જ્યાં હવે ખ્રિસ્તી ફળિયામાં પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો. છેલ્લા 15 વર્ષથી વિસ્તારમાં રસ્તા, ડ્રેનેજ, સ્વચ્છતાના પ્રશ્નો હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી વિસ્તારમાં અંધારું છવાઈ જતું હોવાની સમસ્યા છે. વારંવાર રજૂઆત પછી પણ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગામ લોકોએ વિકાસ નહીં તો મતદાન નહીંના પોસ્ટર લગાવ્યા છે. અમારા ફળિયાની અંદર એક તો ગટર લાઇટ નો પ્રોબ્લેમ છે, બીજો તો સ્ટ્રીટ લાઇટ છે પરંતુ ઘણા સમયથી ચાલુ જ નથી, કોઈ સામે જોતું નથી. ત્યારબાદ ગંદકીનો પણ પ્રશ્ન છે. રોડ ઘણા ટાઈમ પહેલા બનાવેલો પરંતુ તૂટી ગયો છે, તેનું કોઈ સમૂહ કરતું નથી. ત્યારબાદ આગળ અમે ઘરની આગળ જે રસ્તો મેન છે ત્યાં જવાને માટે ઘણા એવા દબાણ છે જેથી સાધનો આવી શકતા નથી. તેના લીધે આ મુદ્દાઓ જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. મારા ઘરની બાજુમાં ગંદકી બહુ થાય છે, તો એ ગંદકી કોઈ છેલ્લા 15 વર્ષમાં આવીને કોઈ સાફ કરી ગયું નથી. બીજો પ્રશ્ન એ છે કે અમારા સ્ટ્રીટ લાઇટની જરૂર છે, પણ સ્ટ્રીટ લાઇટ નાખેલા છે પણ કોઈ ગોરો એક ચાલુ થતો નથી અંદરનો. અહીંયા આગળ અંધારું ખૂબ પડે છે અહીંયા આગળ. તો ત્રીજો પ્રશ્ન એ છે કે અમારે ફળિયામાં ગટર લાઇન નથી. રસ્તાઓ બનેલા છે પણ રસ્તાઓમાં ખાડા ખબચિયા થઈ ગયા છે. જે ગેસ લાઈનો નાખેલી છે એને ખાડા પર થઈ ગયા છે. લોકો ત્યાં આગળ પડી જાય છે. તો અમારે એ પ્રશ્ન ઉકેલાવે એવું અમારી વિનંતી છે.